નમસ્કાર મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ કોલરિંગ ગેસ લીક થવાના કારણે 40 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઝેરી ગેસ લીકેજના કારણે સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી છે અને આસપાસના લોકોને સેંકડો મીટર દૂર રહેવા જણાવ્યું છે, જેની સ્થિતિ વધુ ગંભીર ન બને. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરિસ્થિતિ પર કાબુ મેળવવા અને ગેસની અસર નિષ્ક્રિય કરવા માટે એનડીઆરએફ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પરંતુ સવાલ એ થાય છે કે શું આ ગેસ શ્વાસમાં જાય તો શરીરને શું અસર થાય? જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.